જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કમળાવાળી. મિત્રો, મોગલધામથી બાપુ કારણ આઈની અમે સેવા કરી છે, પૂજાપાઠ કરી છે. આઈનો પરિવાર સૌ અને માના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો ફૂલની પાખડી કોકને આપણે પીરવવું પડે. આવ પછી એમનું ન રહેવાય. એમ સમાજને કોઈ સુધારવાનું કામ નથી, પણ આ અમુક જેને જેને કહેવાનું હોય ને એના માટે હું વિડિયા દઉં છું. બાકી નાથમાં ઓડા કાઢે ને એને નથી દેતો હું. જે સમજદાર વ્યક્તિ છે, જેની સમાજમાં જરૂર છે, કે જેનામાં સમજણ છે, એના માટે. સમજણ તો બધાને હોય, પણ જે ઇતિહાસને ઉજાળા કરી ગયા છે, જે ઇતિહાસ અમર બનાવી ગયા છે, એવાની મારે વાત કરવી છે. મારે કોઈ ભાવનગર નું લેવું નથી, બરોબર? ભાવનગર મહારાજને 18 ગામ દઈ દીધા, આ ખોડિયાર, બરોબર છે. પણ અમને મોજ આવે એટલે બોલી છે. શું કામ? અત્યારે રાજપૂતોનું મહાસંમેલન છે અને મને બહુ આનંદ આવ્યો છે. અને આનંદ આવ્યો છે, આનંદ એટલા માટે આવ્યો, કોઈ હું એના વખાણ નથી કરતો, પણ આવા રાજાઓ થઈ ગયા છે. પણ ખરેખર જો તમારામાં એકાદો બે શબ્દ એવો હોય ને તો જે ખેંચતાણ થાય છે ને એ ન થવી જોઈએ. આ બધું કહેવત છે ને બાપ. પણ અમે શું કામ કહી છે? તમારા પૂર્વજોને જે કામ કરી ગયા હે ને એમ કહી. અમને શોખ નથી થતો ભાવનગર મહારાજની વાત કરીને, મોખરાજી ગોહિલની વાત કરીને. કા ભાઈ શું કામ? શું કામ? ચારણો અને ક્ષત્રિય મંડ છે એટલા માટે. તો નામ રહંતા ઠાકરા નાના નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડા તો પાડ્યા ન પડત. ભાવનગર વાળા મને કહેતા નથી, મને ભાવનગર વાળાનું કઈ જોતું નથી. પણ અત્યારે અમુક આ ખેંચતા આવેલું છે ને, તો હું જે ક્ષત્રિય સમાજના આગેવાનો, જો કે બધા આગેવાનો જ છે, એનું ખાસ કહું છું બાપ, તમારે શું નિર્ણય લેવાનો છે ધ્યાન રાખજો, કોઈની વાતમાં ન આવતા. અને આમાં કોઈ રાજકારણને ખો હોતા નહીં હો. આ રાજકારણ પછી રમાય. હે રાજપૂતો, આમાં કોઈની વાતમાં આવવાનું નથી. આપણે શું રાજપૂતોનો નિર્ણય કરવાનો છે એ જોવાનું હોય. સમજી ગયા ને તમે? પાઘડિયા હમદ કેવું છે ને, પાઘડિયા રાખો બાપ. સમજો, ભાવનગર મહારાજની વાત છે. અમે ચારણોએ તમારા ઇતિહાસ ઉજાળા કર્યા છે અને તમે કોઈ પાર કરતા નથી. કદાચ દીધો હોય તો તમે વાતો કરતા જ બંધ કરી નાખજો. કારણ કે ચારણ જગદંબાએ તમને આમ કર્યું છે. તમારા ભાલે જગદંબાઈ બેઠી છે, તમારા કામ ભગવતીઓ કર્યા છે. ચારણ માગણ કોમ નથી. સાંભળી લેજો રાજપૂતો, આના વાત કરતા જ બંધ કરી નાખજો. નકા વડવાળી છે. અરે તમારી ઓકાત શું છે? તમે દો અમને. આ અમુક નખબરીના બહુ વાતો આવી કરે છે, પણ અમે તમને બિરદાવી છે એનું કારણ એ છે કે તમારા પૂર્વજોનો એવા કામ કરી ગયા છે કે જેને ઇતિહાસને ઉજાળા કરી દીધા છે. તો વાહેલી પેઢી જેને કહેવાય ઇતિહાસને નષ્ટ કરતી જાય છે, ઇતિહાસને ભૂલતી જાય છે, દાદાઓ પરદાદાઓ ગોત્રને ભૂલતી જાય છે. એટલે હું આઈનો પરિવાર છું, તમને હું કહેતો જાઉં. કારણ કે હું આ અમુક પોતે જ આપું છું, કારણ કે આ વાતું બહુ મોટી છે. પણ ભાવનગર રાજની માલકોર કુંવરને નીંદર નથી આવતી. ક્યાંક ભુવાન ભારાડી નોલિયાન ફકીરને ક્યાંક ને બોલાવ્યા. એને એક ચારણે કીધું કે કુંવર નહીં હુએ કે કા નહીં હુએ, ચારણ ને બોલાવો. કે આવો ચારણ કે દુલા ભાયા કાગ બેઠા છે, બોલાવો. અને દુલા ભાયા કાગ ને બોલાવ્યા અને આમ કુંવર હામી નજર મંડાણી કાગની. કાગ તો કાગ હતા બાપ. અમારું સમાજનું ગૌરવ છે બાપ. કારણ કવિ કાગે માં વિશે જ બોલ્યા છે. મોઢે બોલું માં તા તો મારું હાથે નાનપણ સાંભળે, એ મોટપની મજા મને કડવી લાગે કાગડા. જ્યાં લગી મળી માં ત્યાં લગી પરમાત્મા પસુ રહ્યો, એ પછી જાયો દહોદાને કાન કહેવાનો કાગડા.
આમાં માથી મોટું કોઈ નહીં. અમારે ચારો નો દુવો છે. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જગ કે જય જગદીશ, પણ સૌ નમાવે શિર ઈ અંબા આગળ તું આલિયા. આમાં તમામ અક્ષર છે 2, 4, પણ એક જ અક્ષર આવે છે કે માં આખા બ્રહ્માંડની તાકાતને ખેંચી લે છે. માં કવિ કાગ આવ્યા, રાજની માલકોર સ્વાગત થયું. પધારો દેવી પુત્ર, પધારો બાપ ચારણ. અને કવિ કાગની નજર કરી અને કીધું રાણી સાહેબ કે બા, આને તો એને પર્વતોને જે થઈ ગયા એની યાદી સાંભળવી છે. એના વસવારસો કેવા કેવા પરાક્રમી થઈ ગયા, આડાભીડ થઈ ગયા, નીતિ ધર્મવાન કેવા થઈ ગયા, એની યાદી સાંભળવી છે. 8 તિથિ કે હુતા નથી કુંવર. અને દુલા કાગે કહી દીધું તો 4 વર્ષો આઈનો પરિવાર છો. કારણ કે ચારણના દીકરાને છે ને સરસ્વતી દેવી જોઈએ અને બીજા લેવી પડે, સમજો ને, કારણ કે આઈનું સંતાન છે. અને એ કવિ કાગે હાલડું ઉપાડ્યું. અમારા ખીમરાજભા ગઢવી છે, કારણ કે અમે બે હારે જ છે બાપ. અમારા ખીમરાજભા હાલડું સાંભળાવે છે કવિ કાગનું રચેલું. કઈ હોને હાથની ચોલીન તાણ દાદરી આય હરકન માય માતા ગાય બાળ ના ગાણા અરે તોયરી રોજિંગ રે નિશાના જય હો. કારણા માતી સુણવી સેંગેન વાસ ગોહિલો નિવાસ એ જ ગોહિલોનું ગીત છે ન્યારું બાપ ગંગા જળ ફૂલ છે દારૂ મોહાળે તારે જામન જોજી ખમા ધીંગાણાની વાત સાંભળતે રામ ના રાજા દેવોના મોગની દાદા સારનું ને જોડે સાથીએ રેના વાવની ટાણાઈ દાય દેવાલ દે એ જ દેવાલ દે બ્રહ્મ સંભારો બાબુ ઢોસરની નગાડ પધાર્યો કઈ જાણ્યો જણ હોત જણ ઢાલતો ના વરણ મોતી નીકળે જય હો. વવરાવત વડવી એના તો દીધો ના કોઈ દે પાડ દે 8 દિને ઉજાગરે વાલા આવવા માંડી હાલને દિગાગ હેરાની વાલી લાગી કાગની વાણી. મિત્રો, આ ચારણની જીભાનની તાકાત છે. રાજપૂતો સાંભળો, ભલે તમે છોકરા જન્મ ઘૂઘરા ટીંગાડો, મને વાંધો જ નથી કાંઈ. આ ઘૂઘરા બાંધ્યા ને અહીંયા જ ખામી છે, પણ બાંધતા રહ્યો. મારે કોઈ સુધારવાનો હાથ નથી. અમે તમારા પરદાદાને યાદ કરીશું હો, સમજી લેજો. તમારા પરદાદાઓ વડીલો જે જે આવા કામ કરી ગયા છે, નીતિ ધર્મ ન્યાય માણસે, એને અમે બિરદાવી છે, તમને નહીં. પણ અમે આ શું કામ બોલી છે કે અમને દુઃખ થાય. ચારણો રાજપૂતના ઘરે જાય ને, ભલે બીજા કે નો કે, પણ હું કહી દઉં છું, રાજપૂતના ઘરમાં ઢાલ તલવાર, તલવાર ને તલવાર એટલે તમે એનું અપમાન કરો છો. તરવાર, ઢાલ, તરવાર, બરસી, ભાલું, હાંઈ, આ નો હોય ને એ છત્રીનું ઘર નથી કહેવાતું. કારણ ખુદ રામ પાસે છે હથિયારો, અખિલ બ્રહ્માંડના માલિક પાસે છે. રાજપૂતના ઘરમાં હથિયાર ન હોય એટલે સમજી લો કે આ રાજપૂતનું ઘર નથી. હું જો કે એના ઘરનું પાણી નથી પીતો, સમજી લેજો. કારણ કે હામિદ ભવાનીના દર્શન થવા દે. ઢાલ, તરવાર, બરસી, હાંગ, ભાલું, કટાર, જમૈયો, આ રાજપૂતની શોભા છે. અને એ રાખે તો કોઈ પાર નથી કરતા, એ તમારા ધર્મમાં છે, કારણ કે ખુદ રામે રાખ્યા છે. એટલે આ ભાવનગર મહારાજ જ્યાં આમંત્રણ આપવામાં આવ્યું કે
મહારાજને આમંત્રણ આપો કે રમત રમવા વાળો આવ્યો છે અને રાજા ભરતરીનું નાટક ભજવવાના છે, તો અમે તમને આમંત્રણ દેવા એટલા હતા. પત્રિકા ને તે ચોખા હતા, હળદર વાળા, કંકુ વાળા ચોખા, એટલા નામ, કારણ કે ચોખ્ખો પવિત્ર વસ્તુ છે. એટલે મૂળજી, હા, મૂળજી આસારામ ની આખી કંપની લે ને, કંપની આખી એવી તો આપણે ટૂંકમાં જ કહેવાય ને, આપણે લાંબુ થાય. ભાવનગર મહારાજ ને જેને કહેવાય બેહવા માટે બધી વ્યવસ્થા કરી દીધી અને ભરતશ્રીનું પાત્ર ભજવીને એક માણસ આવ્યો, પાત્રની તાકાત. ભાવનગર મહારાજને મોજ આવી ગઈ. વાહ વાહ, મોજ આવવા માંડી. પગમાં તોડો હતો ને કીધું લે એ કે તમે માગો, પણ કે તું અત્યારે તો રમવા વાળો છો, એક રમવા વાળો છો તું, જેને કહે રમવા વાળો, દરગાળો છો તું, રમવા વાળો છો. એ કે વાત સાચી બાપુ, હું રમવા વાળો છું, હા તો પણ મેં પાત્ર કયું પહેર્યું છે? રાજા ભરતશ્રીને તમારી પાસે કે મારી પાસે 18 ગામ, તો કે મારી પાસે 92 લાખ માળો હશે. અને એ ટૂંકમાં એ બધા અમુક હોય તો વાતો કરાવે, એ આમ કર્યું તેમ કર્યું, આવું પણ હું કામ તારે મહારાજ આમે બોલવું જોઈએ, આવું ન બોલાય, કારણ કે પછી મૂડ તૂટી ગયો બધા રમવા વાળાનો. ટૂંકમાં એ બધું થઈ ગયું ને હવારે જાય ઉભો રહી ગયો, ખમાન દાતાર, તમે કદાચ મને 5 કિલો ઝાડ દેશો ને તો લઈ લે. તો કે રાતે કેમ ન લીધું? કે રાતે હું ભરતશ્રીનું પાત્ર ભજ્યું, 92 લાખ મારવાનો ધોનેથી, તમે 18 ગામના ધણી, તમે હું હતો. સબાશ, ખમાતા ને બાપ, વાહો થબાડ્યો. ભાવનગર મહારાજ એને કે છે ઇતિહાસ ગામ દીધા હતા. આ ગોરીલોની આમ વાત કરી. અમારે તમારું કઈ લેવું નથી હો ગોરીલો, પણ આ તમારા પૂર્વનો અમે યાદ કરીશ, સમજી લેજો. આ ગાડી લઈને જતા જય માતાજી શીશા દારૂ ના ફેરાય, અને જય માતાજી હું નથી કરતો, સમજો દરેક. રાજપૂત નો દીકરો દારૂ ધંધો ન કરે, દેશી દારૂ ના ભઠ્ઠા ન કરે રાજપૂત, સમજો. પછી એક હારે બીજો માણસ હતો કે બાપુ કદાચ છે આ ભાઈ લીધો તો તોડો હોનાનો, તો કે એનું માથું છે ને કાપી લેત, કે ધડથી અલગ કરી નાખત. મેં એને ત્રાગ્યો, કારણ કે હું ભાવનગર નો લાડો છું, સમજી. આ ઇતિહાસ. એક ગરીબ ઘરનો છોકરો ગઢીની બહાર, હું એક ખાલી એને ભાવનગર ને પોઈન્ટ જ મૂકું છું, એ પૂરા પોઈન્ટ ને અડધા પોઈન્ટ જ મૂકું છું. બેવડી હતી, વટબોર થતા, એમાં ભૂખ લાગી હતી, પાણો લઈને માર્યો અને બોર ખાતા. અને પછી એ પાણો ભાવનગર મહારાજ ને લાગી ગયો, માણસ ને પકડી લીધો, ધ્રુવ આપણે કાલ ગરીબાઈ બહુ મુજાય. એને એમ થયું કે ભાવનગર મહારાજ કઈ સજા આપશે? તો વાતું કરવા વાળા કહેતા ઘાણી નાખશે, આને આમ કરશે, કારાગ્રહમાં પૂરશે. કારણ કે પાણો ભાવનગર મહારાજ ને લાગ્યો, ત્યાં પડ્યો તો. કીધું પાણો તો અમારે થાય? કે હા બાપુ. શું કામ? કે બાપુ મને ભૂખ લાગી હતી, આ ભૂખને મટાડવા માટે, જક્ષાગને ઠારવા માટે મેં પાણો માર્યો. મને જો કદાચ 5 બોર દે તો મારી આ જક્ષાગ હેઠી ગઈ, મને ભૂખ લાગી હતી. અને એ વખતે બોલતા નહીં, સમજી લેજો. આ કોરવડ ભાષા એ અમે ચારણો તમને કાવ્ય દ્રષ્ટિએ સમજાવી છે. કોરવડ જેમ આંતરરાષ્ટ્રીય ગુપ્તચર શાખાની કેમ એક મોટી જેને કહેવાય કે ઓફિસ હોય, અને કોરવડ ભાષામાં વાત કરતા ગુપ્તચર રીતે આંતરરાષ્ટ્રીયની, એમ આમ કરીને આમ કર્યું એટલે દીવાન આવી ગયા, આમ કર્યું, આમ આમ, અને હોનામોર આપી દો, આ પથ્થર છે ને એટલા ભારો ભાઈ. કે બાપુ એ ગુનો કર્યો છે. જો બોરડી અને પાણો મારવાથી જો બોર દઈ દેતી તો ભાવનગર મહારાજ છો, હોનામોર આપી દો એટલા ભારો ભારે ને પથ્થર. આ ભાવનગર મહારાજ, આને અમે યાદ કરીશ. તમે યાદ તો કરો રાજપૂતો, હું તમને કહું છું આમ આમ ન કરાય, સમય આમ કરાય. હું તમને કોઈ સુધારો જ માંગતો જ નથી, કારણ કે અમને બળતરા થાય. તમે કોણ છો? તમારે જીવવાની ફરજ કેવી છે?
તમારે શું કરવાનું? સમય નથી બદલાનો. જો વાત કરતા ને તો બંધ કરી નાખજો. રાજાશાહી વહી ગઈ, તેથી રાજાશાહીમાં હાથ દી હતો નતર ઈ. પણ મારા તમારા જે સતની સરવાણી છે, મર્દાનગીની સરવાણી છે, નીતિ ધર્મ ન્યાયની છે, એ બધી હુકાઈ ગઈ, ડુકાઈ ગઈ. એટલે અમારે બોલવું પડે છે કે સતની સરવાણીને આપણે પકડી ખખોડી જો એકાદી આવી જાય તો કદાચ છે કરોડોમાં એક સુધરે તો અમારા માટે કરોડો છે. કે અમે તમને સુધારવા નથી માંગતા. આવા આવા તમારા પરિવારો થઈ ગયા છે. એ ભાવનગર શું ગંગાજળિયાની વાત કરી બાપ? ગંગાજળ કુળ અલગ છે. કારણ 18 ગામ દીધી છે સાઈ ખોડિયારે. આ ગંગાજળ કુળ વિચાર તો કરો. હવે પેલા મોડે તેને કીધું કે લઈ જાઓ, જો દેશ આઝાદ થતો હોય તો લઈ જાઓ. પણ મારે એક કરવાનું શું, જે કરિયાવરમાં રાણી લઈ આવ્યા છે એમાં મારો કોઈ અધિકાર છે નહીં, પણ મારે રાણીને પૂછવું જોઈશે. રાણી સાહેબે કેવરા દીધું, દરબાર હાથીની ઉપર આવ્યો હોય ને હાથી, તો પછી હાથી દીધો ને હણગાર હદી કોઈ દઈ દે, એનો હણગાર ઉતારવાનો ન હોય. આ રાજપૂતાણી, આ ક્ષત્રિયાણી. હું વખાણ નથી કરતો, પણ અમને અંદરથી આ બોલવાનું થાય છે. અને ચારણ તમને સાચું કહી, ચારણ બાપ અમે વખાણ જ ન કરીએ. હા કરે થી છૂટા પાંડે એમાંથી નીકળ્યા. મૂકો ને લપુભાઈ, જરીક સમજો. પણ અમે તમને સાચું કહીશ. આ તમે ભાવનગર છો, ગોહિલો છે બાપ. ખેડૂના બળદ ચોરાઈ ગયા હતા રાજપૂતો. સાંભળો, કોકનું રાખ્યું તો એમ ન કહે મેં રાખ્યું તું, પાપમાં બેહી છે દુનિયા. કે ખેડૂ હૂતો તો બળદ પૈયામાંથી ચોરાઈ ગયા. પૈયામાં બીજા નહીં સમજે, દેશી માણસ સમજી જાય. પેલા કો હાંકતા, પૈયામાં બાંધતા બળદને, કે જે કો આવે પૈયું અહીંયા હદી બળદ ઉભો રહી જાય. વ્રત હોય લે કરી રોટલા ખાય અને આરામ કરતો હતો. એટલી વારમાં બળદ વૈયા ગયા. જાઈને કીધું કે મારા બળદ ચોરાઈ ગયા. ભાવનગર મારા ક્યાં? ઈ તો કે વિદેશમાં છે. કે જોજો આ માણસને, ખેડૂ માણસ સમજવો. ઈ વખત કૃષ્ણકુમાર એ મદ્રાસમાં હતા. એ વખત મદ્રાસમાં ગવર્નર હતા. બાકી કોઈ જેની કોઈલું હોય તમારી રીતે તમે હરખું કરી લેજો. ખેડૂત આપી ગયો 4-5 દીએ. એ વખત એ સમય વહેલા લુગડા થઈ ગયેલા. અને કીધું ભાવનગર મહારાજને મળવું છે, કૃષ્ણકુમારને. કૃષ્ણકુમારને એમ કે કોઈ જાત્રા કરવા આવ્યા છે, કદાચ વળતી ખેત દે છે, મને મળવા આવ્યા છે. આવા દિયો, મોકલો મારી પાસે દિયો. અરે ભાઈ ક્યાં ગયા હતા? કે બાપુ તમારા હતી જાય કે જાત્રા કરવા. ના રે ના, જાત્રા શું કરે? તો કે મારા બળદ ખોવાઈ ગયા બાપુ, કોઈક ચોરી ગયું, મારા બળદને ચોરી ગયું. ઓ બળદને ચોરી ગયું? કેવી રીતે? કે બાપુ પૈયામાં કો હાંકતો હતો અને રોટલા ખાય અને જે લાંબો વાહો કર્યો એટલી વારમાં મારા બળદ ઉપડી ગયા. દાંત મીંડા કાઢો. ઓહો, આ માણસને ખબર નથી રાજા સહિત વહી ગઈ છે, છતાંય કેટલો આ માણસ વિશ્વાસ હોય. એને ખબર તો હતી ને, કારણ કે દેશી માણસ હતો. ઓહો, કે ભાઈ હું તો વયું કે હા બાપુ હુઈ ગયો. તું હુઈ ગયો? અમે તો દેખતા હતા ને હાથમાંથી વયું ગયું. કે ભલા માણા જાગતા હતા અને વયું ગયું કે હાથમાંથી. એ વખતે એ ગોહિલે 5000 રૂપિયા આપ્યા હતા. તમે વિચાર કરો મિત્રો, કેટલા રૂપિયા થયા હતા? ના કરોડો. તો એને તો એમ ન કીધું મેં આપ્યું. આ રાજપૂત 1.5 રૂપિયા દાન કર્યું, કોઈ દી બોલાય નહીં. દુનિયા કે સમજો. પણ કામ એવા કરે છે રાજપૂતો, પાછળ રેસ. કામ મોટા કરે છે, રેસ પાછળ. ધન્ય છે તમને રાજપૂતો. અને મુકાય નહીં. મને કેમ ન રાખ્યો? મને અરે ભાઈ શું કામ છે તમારે? આ બધા મૂકો, તમે બધું થવાનું. એ દુનિયા તમને કઈ ઈ કરાય, આપણે કઈ ન કરાય. સમજા? હા, એ તો કોઈક અંગૂઠો ધોઈને સાયણા માટે ને એમ માટે પોતાનો ધોઈને ન પીવાય, એ માટે ન કહેવાય, કસણાય કહેવાય. જરીક સમજો. એટલે આ ભાવનગર
પણ ભાવનગર મહારાજની સામે જેથી હાદા ખુમાણના દીકરા બારવટે સડા જોગીદાસ ખુમાણ, શું એની વાત કરવી, એ કાઠીના દીકરાની. નાવલી નદીની માલકો જોગીદાસ ખુમાણ પાણી હાથમાં લઈને હુરદની હામાં ઉભા છે. હે હુરદ નારાયણ, તારા છે બાપ, તારો પરિવાર છે. જ્યાં સુધી સાવર કુંડલા જો ઘરે ન કરું ત્યાં સુધી નાવલી નદીનું પાણી નહીં પીવું. આ જોગીદાસ ખુમાણ આ કાઠીનો દીકરો, કારણ કે કાઠીનો દીકરો બોલ્યા પછી અહીંયા છે ને લોઢે લેટી હોય, એમાં પછી કોઈથી ઓળંગાય નહીં. આપ જાણો મોટી વાત છે. વાત થયો બારવટે સજા, ભાવનગર મહારાજે કીધું નહીં, આમાં બારવટે સજા. હાદા ખુમાણના દીકરા જોગીદાસ ખુમાણ, બીજા પણ એમના ભાઈઓ છે, પણ આજ તો આપણે મર્યાદા છે એટલે આ હું કોર્ટ જ મૂકું છું. આ બહુ મોટી વાત છે. કોર્ટ એટલા માટે મૂકું છું, રાજપૂતોનું મહાસંમેલન છે, પણ એમાં કોઈ દોડવાનું કામ ન કરશો, કોઈ હિંગારિયા ન બનશો બાપ. જે નિર્ણય લીધો છે એમાં ખૂબ રાજી છો, પણ નિર્ણય જરૂર છે. તો બારવટે સજા, પણ એ વખતે જોગીદાસ કુમાર ગોહિલવાડની ધરતીને ધ્રુજાવતા હતા. ઇતિહાસ એમ કહે છે કે ખબર પડી હતી ગોહિલ ભાવનગર મહારાજને કે આ જગ્યાએ જોગીદાસ છે. જોગીદાસ ને ચારણે હેઠા ઉતારે કે બાપ સાહેબ પીને જાય, સાહેબમાં જતા ન સમજે, સાહેબ એટલે શિરામણ, સાહેબ પીને જાયજો બાપ, પણ કે વાહે વાર છે ભાવનગરની, એ બધું થઈ જાય છે, પણ તમે સાહેબ પીને જાય. બન્યું એવું, સાહેબ પીવા બેઠા અને ભાવનગર મહારાજની વાર પૂગી ગઈ અને ચારણે કીધું કે આજ મારા મહેમાન થઈને આવ્યા જોગીદાસ. ત્યાંથી ગયા પછી જે તમારે કોને આજ મારા આશરે આવ્યા, સાસુ પીવે છે અને મેં જ એમને રોક્યા છે, પાછા વાળી દે. આ નીતિ તો જુઓ મિત્રો, આ રાજપૂતોના લક્ષણો વૈયા ગયા. પણ એ વખતે જોગીદાસ ખુમાણ ગોહિલવાડની ધરતીની ધ્રમોળતા હતા બાપ, ધ્રુજાવતા હતા. પણ પ્રતિજ્ઞા એ કરી હતી ભાઈઓને બધાને. હાદા ખુમાણે કીધું જોગીદાસને કે બાપ કાઠી છે, કરણનો પરિવાર છે, કોઈ આપણું ઊંચું છે, કોઈ બેન દીકરીને રંડાડશો નહીં, કોઈ ગરીબની હાય લેશો નહીં, કોઈ નિર્દોષને દુભાવવાના નહીં, હણે એને હણવાનું છે. આવું યુદ્ધ બારવટું. હવે બન્યું એવું, એ વખતે ધમરોળતા હતા જોગીદાસ બારવટે સડેલા અને ઢોલ વાગતો હતા. બધા બારવટિયા ઢોલે રમતા હતા, બે ઢોલ હતા. એક પણ આવીને દોડીને કીધું ઢોલ વાગવાના બંધ કરો, કે કેમ? હાદો ખુમાણ કામ આવી ગયા છે. હે કે હાદો ખુમાણ કામ આવી ગયા છે. એટલે જોગીદાસે કીધું કે બાપુજી કેમ કામ આવ્યા? હામી સાથીએ બાતતા તો ભાગ્યા હતા કે નહીં? હામી સાથીએ બાતતા બાતતા કે વીરગતિ ને તાના. તો કે બે ઢોલ ન હોય, જેનો બાપ હામી સાથીએ કે ધીંગાણામાં આવ્યો હોય કામ, એને હવે 5-5 ઢોલ વગાડાય. આ બારવટિયા, આ ખુમાણ ધન્ય છે. ખુમાણો તમને ધન્ય છે બાપ. બન્યું એવું, મહિના અમુક દિવસો જાતા ભાવનગર મહારાજ રાણીબા પોતાના પિયરમાં જતા, હારે બે કુંવરો. અને એ વખતે રઘો ચાવડો વેરા નાડું ફરી ગયા. એટલે કીધું કોણ? કે હું જોગીદાસ ખુમાણ છું. એ વખતની મર્યાદા વેરડું હતું કે હું જોગીદાસ ખુમાણ છું. ના ભાઈ, ખોટી વાત છે. જોગીદાસ ખુમાણ કોઈની બેન દીકરી લૂંટે નહીં, અને આ જોગીદાસ નો અવાજ નથી. બેન લપ ન કરો, જે હોય તે, જે કઈ દર દાગીના ઘરાણા આપી દો. હવે બન્યું એવું, ઈ રઘો ચાવડોની વાત કરે છે હામો, અને એમાં જોગીદાસ અને એના બધા માણસો નીકળ્યા. કીધું કે કેની અરે વાત કરશો રગલા? અરે જોગીદાસ, તમારું કામ થઈ ગયું. ક્યાં?
તમારે જેની હારે દશમનવટ છે, બારવટું છે, એવા મહારાણી છે, રાણી સાહેબા છે, હારે બે કુંવરો છો અને અઢળક સંપત્તિ છે હારે, તો બે કુંવરોનો પૂરા કરી નાખો અને વેરડું લૂંટી લ્યો અને તમારું બારવટું પૂરું થઈ જાય. એ રગલા, તને બોલતા તારી જીભ નો કપાણી? મારે તો બારવટું ભાવનગર મહારાજ ની હારે છે, એ મારી માં હારે નથી, તો અમારા માં છે રાણીમાં. રગલાઈ ન બને તો કે તો અમે લૂંટી લઈશું. ઈ બને તો કે થા માટી, કે માટી તો માએ જન્મ દીધો અહીંયાથી. રગલા એ હામાં બાકાજી થવા માંડી, એ ભાગી ગયો રગલો. અને જોગીદાસ ખુમાણે વેરડાને માણસોથી ઘેરી લીધું, કીધું કે માને કયો રાણી સાહેબ ને કે તમારે ભાવનગર જવું છે કે પિયરમાં? જોગીદાસભાઈ ને કયો, કારણ કે મર્યાદા હતી, વેલડું હતું, આડા પડદા હતા. જોગીદાસભાઈ ને કયો અમારે ભાવનગર જવું છે. જોગીદાસભાઈ મોર વાહે વેલડું, ફરતા માણસો, અને બન્યું એવું કે કુંવર હતા એને વાદ કર્યો કે મારે જોગીદાસના ખોળામાં બેહવું છે. વાત મને થાવ એટલે કીધું વેલડું ઉભું રાખો. એટલે વેલડું ઉભું રહ્યું. જોગીદાસ કુમાર ઉભા રહી ગયા કે કેમ વેલડું ઉભું રહ્યું? કે કુંવરે વાત કરે છે કે મારે જોગીદાસના ખોળામાં બેહવું છે. આ બારવટા તમે વિચાર તો કરો, આને બાર નીમ કહેવાય. કુંવરને લઈને જોગીદાસે ખોળામાં બેહાર્યા, હાલતા થયા, માથે હાથ ફેરવે છે. બાપ તને ખમા, એ દાદુભા ના બાપ તોય ખમા મોગલની, તને ખમા દાદુભા, તને આ ખોડિયારના રખવાળા, હુરજના રખવાળા આ જોગીદાસ સીમાડો આવ્યો ભાવનગરનું, અને કહી દીધું રાણીબા હવે ચિંતા છે નહીં, હવે તમે વ્યા જાઓ, હવે હું પાછા વળીશ. એ તો મર્યાદા હતી, બંધ પડદો હતો. કીધું જોગીદાસભાઈ તમે મારા ભાઈ છો, પણ જોગીદાસભાઈ હું ભાવનગર મહારાજને વાત કરું, તમારા બારવટા હું સમાધાન કરાવું. નહીં માં, રાણીમાં, એ હું કાઠી નથી, આ તો મેં મારી ફરજ બજાવી છે. અને મેં કોઈ ઉપકાર કે પાર નથી કર્યો, પણ મેં મારી ફરજ બજાવી છે રાણીમાં. અને કદાચ તમે વાત કરો ને અમારા બારવટિયાના સમાધાન થાય, એ મને મંજૂર નથી. અમે તો બે વાતે મળીશું રાણીમાં, કે હામાં અમે બધું ભરીશું, કે હામાં અમે જાત કે આવીશું. આ જોગીદાસ કુમાર મિત્રો, આ બારવટિયા કે બોલીને બીજું બોલતા નહીં. એ જોગીદાસ ખાલી કોઈ સ્ત્રી ઉપર નજર પડી ગઈ અને આંખમાં મરચા આંધી દીધા કે આજ મારાથી કોઈ પરી સ્ત્રી પર નજર પડી છે. આને બારવટિયા કહેવાય. ધન્ય છે જોગીદાસ. હજી જોગીદાસની પેઢીઓ બાપુ પાસે આવે છે. બાપ આવે છે. બાપ આડા ખુમાણનો પરિવાર, જોગીદાસનો પરિવાર અહીંયા આવે છે. બાપ ધન્ય છે ખુમાણો. આ ખુમાણો મને કહેતા નથી, પણ આ બારવટિયાનું. બીજી વાત, જોગીદાસ નીકળ્યા, 18 વર્ષની માલધારીની દીકરી હાથ પડી ગયેલી, અને જોગીદાસ ઉભા રહી ગયા કે બેટા કોણ છો? કે બાજુના ગામમાં ગાયું દેહું ચારું છું, મહોળમાં આવી છું, માલધારીની દીકરી છે. કે બેટા તો બી આથમી ગયો છે, તને કઈ બીક નથી લાગતી તારી કોઈ? બેટા તું જંગલમાં એકલી છો. અને એ દીકરી સમજી ગઈ, લાકડીનો ઘા કર્યો, એટલું કીધું જ્યાં સુધી આદા ખુમારના દીકરો જોગીદાસ ખુમારના બારવટા હાલે છે ને, દુનિયાની કોઈની તાકાત નથી અમારી માથે મીટ માંડે. અને એ વખતે જોગીદાસ ટળી પડ્યા હતા અને હુરત નારાયણને પ્રાર્થના કરી ગયે, હુરત નારાયણ, જો મારા દેશની ભારતની દીકરીઓ, અમારા રૈયતની દીકરીઓ જો અમારા નામના દાખલા દેતી, નામ લેતી હોય, હે હુરત નારાયણ, અમારી દીકરીનું તું રક્ષણ કરજે. આ બારવટિયા, હે આ બારવટિયા. પણ બન્યું એવું, ગાયું કે પૂરેલી એમાં વાડામાં, વાડો મોટો હતો, એમાં ગાયું ને આ બારવટામાં એકાબીજા, કારણ કે ભાવનગર મહારાજનું ઘણું જેને કહેવાય કે સેના સ્થિતિથી જોગીદાસને પકડવા માટે પણ હાથ નતા આવતા.
પણ આ ગાયું બારવટે ભેળી કરીને વાડામાં પૂરી હતી. એ જોવા ગયા તો ગાયું બધી મરી ગયેલી હતી. ખબર ન રહી કે ઓહો હો ખાધા વિના પીધા વિના ગાયું મરી ગયું. હવે આપણે આમાંથી જીવશું ને, આ તો મોટું પાપ લાગ્યું. કારણ કે આને ખબર નથી. પૂરી દીધી વાડામાં, પણ એ ગાયુંને વાડામાંથી કાઢતા ભૂલી ગયા. કારણ કે વાર હતી ભાવનગરની, એટલે ગાયું કાઢતા ભૂલી ગયા અને બારવટી અહીંયાથી નીકળી ગયા. પછી મગજમાં આવ્યું અહીંયા 15 દિવસ 10 દિવસ ગયા, ગાયું મરેલી હતી. તો ભાઈઓ કીધું કે હવે બારવટું કરાય નહીં, હવે આપણે હિમાલય વયું જવાય અને હાડ ગાળી નાખાય. અને એ ભાવનગરને ખબર પડી કે જોગીદાસ ખુમાણ તો હવે પોતાનો દેહનો ત્યાગ કરવા નીકળી ગયા. ભાઈ જોગીદાસ આને વાહે ગયા કે ભાઈ પાછા વળો, તમારું જે છે એ મંજૂર છે, તમે જે કામ જોવે છે એ તમને કામ પત્ર આપી દેશું, પણ પાછા વળો. જોગીદાસ પાછા વળ્યા અને ભાવનગર મહારાજે કીધું, જોગીદાસ જેના માટે તમે મને નિંદર હરામ કરાવી હતી એ કુંડલા હું પહેલા તમને આપું છું. બસ હવે બોલો, હવે કે મારી વાત રાખો. જેના માટે મેં તમને નિંદર હરામ કરાવી હતી, જેના માટે મેં બારવટ કર્યું, એ હું તમને આપું છું. જાઓ. આ બારવટિયા મિત્રો, આ બારવટિયા, આના નિયમ અને જોગીદાસ ખુમાણના બાપુ આદા ખુમાણનું અવસાન થયું ને, તેથી 12મું જેને કહેવાય કરવા બેઠા હતા નદીના કાંઠે, અને મુંડન કરાવ્યું તો 18 ગામના લાડાએ, ભાવનગર મહારાજે. અને એ જોગીદાસને ખબર કે વાહ વાહ, બહુ મોટી વાત છે. પણ ભાવનગર મહારાજના દીકરાનું અવસાન થયું ત્યારે એ જોગીદાસ ફાળ્યું ઓઢી અને ગયા બધાની હારે. અને અવાજમાં ભાવનગર માણા ઓળખી ગયા મહારાજ કે આ જોગીદાસ ખુમાણનો જ અવાજ, આમાં બીજો કોઈનો અવાજ ન હોય. માથે હાથ મૂકીને કીધું, બાપ સાનો રે જોગા, થવાનું હતું થઈ ગયું, નામ એનો નાશ છે બાપ. હવે જોગા રહેવાનું રોવાનું રવા દે બાપ. જોગા ખબર પડી ગઈ. માણે મ્યાનમાંથી તલવાર બારી કાઢી, કીધું કે આ તો જોગીદાસ છે. ભાવનગર મહારાજ કીધું, ખબરદાર જ્ઞાન કરો તરવારું. કેમ કે આજ તો દુઃખમાં ભાગ લેવા આવ્યો છે મારા દીકરાનો. બારવટું સાચું અમારું, પણ બહાર ગયા પછી આજ તો મારા દીકરાના દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. આજ તો મારા દીકરાના દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. આજે એક લોકાઈ આવ્યા છે, એટલે કાંઈ ન કરશો જોગીદાસને. આ ભાવનગર મારા બે તરવડિયા બાપ. કેના વખાણ કરવા? ભાવનગરના કરવા કે જોગીદાસ વખાણના? એટલે અમે કહી છે કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા તો પાડ્યા ન પડે. આ વીર પુરુષ મર્દાનગીની વાતો છે, બારવટિયાની વાત છે, આ રાજપૂતોની વાત છે. સમજો, મારું નામ નથી કેમ હું આવું? આ ન બોલાય, એ તો જગત બોલાવે. શું કામ તમે ફેમસ થાવ છો ભાઈ? પણ ક્ષત્રિય સમાણ છે, હું ખૂબ રાજી છું. હવે મારા હાવજ રાજપૂતો કોઈની વાતમાં ન આવશે બાપ. આમાં ચારણ સહમતિ છે. આમાં હું બોલું ને અમારા બધા ચારણો આવી ગયા, 4 પાડાના, સમજી લેજો. હું ખૂબ રાજી છું. માતાજી તમને ખૂબ સુખી રાખે. અને આ ધાર્મિક તમે કામ જેનું કે જબરદસ્ત બીડું તમે ઉપાડ્યું છે, હે ક્ષત્રિયો, હે મારા રાજપૂતો બાપ, આ તમારે કરવાનું છે, તમારી ફરજ છે. કારણ કે રસ્તો અમુક સાંડી ગયા છે, એ આપણે રસ્તા હમા કરવાના છે. આપણી પરંપરા શું છે એ જાળવવાનું છે. રાજપૂતો 18 વર્ણને ગળા લઈને હાલવાનું છે. તો રાજપૂતો મહાસંમેલન છે. ખૂબ હું રાજી થાવ છું. કોઈની વાતમાં આવશો નહીં. કારણ કે અમુક તો કેટલા એવા વિડીયો દેશે, એમાં ધ્યાન દેશો નહીં. ફેમસ થવા વાળા ભલે થતા હોય, પણ તમારે શું કરવાનું એ ધ્યાન રાખવાનું છે બાપ. જય મોગલ, જય મણિધાર, જય વરવાળી, જય કબરાવાળી.